સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન આવે એટલે અત્યારે તો ટેકનોલોજીનો ઉપયોગ ભરપેટ થાય, પણ ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે તમને પણ એનો ઉપયોગ કરવાની કોઈ ના તો પાડતું નથી. તમારે એનો ઉપયોગ તમારી રીતે કરવો પડે. અમે પ્રતિકાર ના કરો તમે તો પછી જે ખોટું ચાલતું હતું ખોટું એ સાચું થઈ જાય. એટલે તમારે બધાએ તૈયારી રાખવાની કે ભાઈ તમને ના ફાવતું હોય અહીંયા બેઠેલાને કહેવાનું. એટલે સ્ટેજ ઉપર બેઠા છે એટલી જવાબદારી તો બને ને. આપણે નીચે પરસેવું લૂછીએ છે અહીંયા ઠંડક છે એવું કુલર છે, પણ તમે રાઉન્ડો શરૂ કર્યા હશે ને બધા જતા હશો ફરતા હશો તો ક્યાંય તમને આવતા ના મળ્યો એવું ના બને. ક્યાંક એકાદ જગ્યાએ કોઈ પોતાની ઇન્ડિવિજ્યુઅલ તકલીફ કોઈ સોસાયટીને થઈ હોય, કોઈ રહીશ હોય સોસાયટીમાં એના પોતાની ઇન્ડિવિજ્યુઅલ કોઈ તકલીફ થઈ હોય એવું બની શકે. પણ ઓવરઓલ જે કામ કર્યું છે એમાં કોઈ તકલીફ હોય એવું નથી માનતો. અને એટલે જ હું આજે ઘણી બધી જગ્યાએ કચ્છમાં જઈ આવ્યો છું, કાલે ત્યાં વાવ ખરાને જવાનો છું, આજે સવારે અરવલ્લી જઈ આવ્યો છું. પણ ક્યાંય કરતા ક્યાંય કોઈ મોટી બૂમ આવી હોય એવું મારી સામે કોઈએ આપણે માઇક આપીને છૂટ આપી દીધી તમારે જે કહેવું હોય કહો. તો એમને નવા સજેશન આપ્યા કે નવું આવી રીતે કરવું જોઈએ, જૂનામાં થઈ ગયું છે પણ હજુ નવું આટલું વધારે જોઈએ છે. પણ કોઈએ એવું નથી કીધું કે આ આટલું કર્યા પછી આટલું અહીંયા આગળ ખરાબ થયું હતું અને કોઈએ સામું જોયું નહીં એવું ક્યાંયથી ફરિયાદ નથી આવી. એ આપણા બધા માટે સારી વાત. ગુજરાતમાં તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના ભાગરૂપે પ્રચાર કરવા માટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આ સાબરકાંઠાની ધરતી ઉપર ચૂંટણીના બ્યુગલ વાગ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે સાબરકાંઠાના હિંમતનગર મુકામે પધાર્યા છે. આજે વિવિધ ક્ષેત્રોના સહકારના લોકો, સમાજના આગેવાનો તથા સાથે સાથે વોર્ડ નંબર 1ના હિંમતનગર નગરપાલિકાના ઉદ્ઘાટનના પ્રસંગે પણ મિની જાહેર સભામાં માનનીય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉમળકાભેર અમારા કાર્યકર્તાઓને મળ્યા, પ્રજાની વચ્ચે ગયા અને ખૂબ સારા વાતાવરણની અંદર મુખ્યમંત્રીશ્રીએ આજે ખૂબ સુંદર વક્તવ્ય અહીંયા આપ્યું છે.